નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના લોખંડની ખીલાસરી સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ। સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં પોલીસ ટીમ હતી ત્યારે ખાનગી બાતમી હકીકત મળેલ કે સામખિયાળીથી લાકડીયા તરફ જતા નેશનલ હાઈવે રોડ પર આવેલા જગદીશભાઈના વાડામાં રાજેશ કિમજીભાઈ મહેશ્વરી તથા જગદીશ કિમજીભાઈ મહેશ્વરી સામખિયાળી તાલુકો ભચાઉવાળો હાઈવે રોડ પર પસાર થતા લોખંડની ખીલાસરી ભરેલ ટ્રકોમાંથી ટ્રકોના ડ્રાઈવરને રૂપિયાની લાલચ આપી ટ્રકોમાંથી લોખંડના ગેરકાયદેસર સળિયા ઉતારી પોતાના કબજાના વાડામાં સંતાડી રાખેલ છે, જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા વાડામાં એક ઇસમ હાજર મળી આવતા લોખંડના સળિયા બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાવતા સામખિયાળી પોલીસ સ્ટેશનથી સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે સામખિયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી જગદીશ કિમજીભાઈ મહેશ્વરી, હાજર મળીને આવેલ આરોપી રાજેશ કિમજીભાઈ મહેશ્વરી, પિયુષ કિમજીભાઈ મહેશ્વરી। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।